સુરત પહોંચે સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મતદાન કર્યું છે। વોર્ડ નંબર 2 માં પ્રફુલ પાનસેરિયાએ મતદાન કર્યું છે। મતદાતાઓને વધુ મતદાન કરવાની અપીલ પણ કરાઈ છે। વહેલી સવારે સુરતમાં અત્યાર સુધીમાં 10% જેટલું મતદાન થયું છે અને સુરત દોડી રહ્યું છે। સુરતમાં વધારે મતદાન થઈ રહ્યું છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર કરતાં સુરતમાં 1% વધારે છે। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કર્યો છે। તેઓએ મતદાન કર્યું છે। સીધા જાણીશું। જણાવજો સાહેબ, મતદાન કરવા આવ્યા છો, મતદારોને શું અપીલ રહેશે? હું મતદાન કરી આવ્યો છું। તમારું બાકી હોય તો તમે કરી આવો। લોકશાહીના પર્વમાં મતદાન અને ચૂંટણી એ આપણા માટે એક પર્વ સમાન છે। વેસ્ટ બેંગાલમાં 82% અને તમિલનાડુમાં 92% જેવા મતદાન થયા છે। સરની કામગીરીથી મતદાતાઓની સૂચિ એકદમ ક્લીન બની છે। તો હવે આપણે પણ ગુજરાતની અંદર સંપૂર્ણપણે લોકશાહી પદ્ધતિથી અહીંની પ્રજા, લોકો, પરિવારો, તમામ જ્ઞાતિ, સમુદાય બધા શાંતિપ્રિય ગુજરાત છે। આ ગુજરાતની અંદર મતદાન કરીને તમે તમારો હક પ્રસ્થાપિત કરો। કંઈક લોકો લોકશાહીના પર્વને ડોળી રહ્યા છે, એમને પણ આ જવાબ આપવાનો પર્વ છે કે ગુજરાત શાંતિપ્રિય છે। અહીંયા બનાવટી ઘટનાઓ પણ સામે લાવીને લોકોને ગુમરાહ કરનારા લોકો માટે પણ આ રેડ સિગ્નલ હોવું જોઈએ, માટે સૌએ મતદાન કરવું જોઈએ। બિલકુલથી આરોગ્ય મંત્રીએ મતદાન કર્યું છે અને તેઓએ જે મતદાતાઓ છે તેમને પણ મતદાન કરવા અપીલ કરી છે। અને હાલમાં જે રીતના વિધાનસભાની જે ચૂંટણી હતી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં, જ્યાં 92% તમિલનાડુમાં અને 82% જે છે પશ્ચિમ બંગાળમાં જે છે મતદાન થયું છે, ત્યારે ગુજરાતમાં પણ જે છે મતદાન ટકાવારીમાં વધારો થાય તેવી જે છે મતદાતાઓને અપીલ કરી છે। પ્રશાંત ટીવી, જી મીડિયા, સુરત।